હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંભાવના ચેપ્ટરમાં 15મા દાખલો જોઈશું. તો બધા અહીંયા ધ્યાન આપે. તો ચકટના પત્તા 10 ગુલામ, રાણી, રાજા અને એકલો તમામનો મુખ નીચે તરફ સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. પત્તું રાણીનું હશે તેની સંભાવના કેટલી? 10 ગુલામ, રાણી, રાજા અને એકલો. સૌપ્રથમ તો આપણને પહેલા પ્રશ્ન, પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? તો સૌપ્રથમ PE સૂત્ર લખવાનું છે. ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા નીચે કુલ પરિણામ. તમારે સૂત્ર લખીને જવાબ લખવાનો છે પરીક્ષામાં. તો પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? તો રાણી કેટલી છે આપણી પાસે? 1. કેટલી છે? 1. તો 1ના છેદમાં કેટલા થશે? 5. 10 ગુલામ, રાણી, રાજા અને એકલો એટલે 1ના છેદમાં 5. તો PA એટલે પહેલો દાખલો છે PA બરાબર 1ના છેદમાં 5. એ તમારે આવું લખવાનું છે. હવે દાખલા નંબર બીજાના આપણે A છે અને B છે. તો એક હોય તેની સંભાવના બીજાનો A એટલે અહીંયા શું કીધું છે? જો રાણીને કાઢીને એક બાજુને મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે, બરાબર? રાણીને એક બાજુ મૂકી દીધા એટલે 10 ગુલામ, રાજા અને એકલો. તો અહીંયા આવશે 1ના છેદમાં 4. કેટલા આવશે? 1ના છેદમાં 4. એ બરાબર એટલે કે APA બરાબર 1ના છેદમાં 4. 1ના છેદમાં 4 જવાબ આવશે. પછી B બરાબર, તો B બરાબર શું કીધું છે? રાણી હોય તેની સંભાવના કેટલી? તો રાણી હોય તેની સંભાવના 0 હશે. રાણી તો એક બાજુ મૂકી દીધી છે. એટલે આ તમારો દાખલો પૂરો થયો છે. હવે બીજો દાખલો. ચાલો 16મો દાખલો. ખામીવાળી 12 પેન. કેટલી પેન? 12 પેન આકસ્મિક રીતે 132 પેન ની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી? ખામી રહિત એવું કીધું છે એટલે ખામી વગરની. કેવી? ખામી વગરની. તો આપણે સૂત્ર લખવાનું છે પહેલા PE ઉદ્ભવેલ પરિણામ નીચે કુલ પરિણામ. અર્ધ સૂત્ર લખું છું, આખું સૂત્ર લખતો નથી. તમારે પૂરેપૂરું સૂત્ર લખવાનું છે. તો પહેલો દાખલો PA ખામી રહિત એટલે ખામી વગરની એટલે 132 ના છેદમાં 144. 144 આવ્યા ક્યાંથી? 132 પ્લસ 12 4 થઈ ગયા 144. તો આના અડધા કેટલા થશે? આના અડધા આપણે કરી નાખીએ. 132 ભાગ્યા 2 કરી નાખીએ એટલે 2 6 12. 2 6 12 કેટલા થયા?
અડધા 66, આના અડધા 72, આના અડધા 33, આના અડધા 36. હવે ઉપર નીચે ઉડે છે કે નહીં એ આપણે જોઈ લેવાનું છે. તો 11 તેરી 33 બરાબર. પછી 18 દુ 36 એટલે ઉડશે નહીં, ઉપર નીચે ઉડવાના નથી. પાછા જોઈએ 33, 11 તેરી 33. પછી આને આપણે જોઈ લઈએ 36, 3 એકા 3, 3 દુ 6, 3 દુ 6. ચાલો આના અડધા 66, આના અડધા 72, આના અડધા 32, આના અડધા 66, આના અડધા 72, આના અડધા 33, આના અડધા 36 બરાબર. કેટલા? 36. તો હવે આના 33 ના ભાગ પાડીએ તો 11 તેરી 33 અને 18 દુ 36, 3 છકે 18 એટલે 6 દુ 12 એટલે આ ઉડી જાય. એટલે 11 ના છેદમાં કેટલા થાય? 12. કેટલા થાય? 11 ના છેદમાં 12. 11 ના છેદમાં 12 થાય છે. ઓકે, ચલો દાખલા નંબર 17. 20 વીજળીનો ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? કાઢવામાં આવેલો ગોળો પાછો પણ નથી મૂકવામાં આવતો. તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? આમાં ઘણું બધું ગૂંચવણ છે બરાબર. આમાં ઘણું બધું ગૂંચવણ છે. તો 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 કેવા છે? ખામીવાળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો આપણે આ ગોળો કેવો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે. તો પહેલું તો સૂત્ર મૂકી દેવાનું છે આપણે. PE ઉદ્ભવેલ ઘટના નીચે કુલ પરિણામ. તો P એ બરાબર. તો ખામીવાળા કેટલા છે? ખામી હોય તેની સંભાવના કેટલી? તો 4 ના છેદમાં 20 એટલે 4 પંચા 20. તો આપણો જવાબ 1 ના છેદમાં 5 બરાબર. ચાલો હવે શું કીધું છે? બીજો દાખલો. તો કાઢવામાં આવેલ ગોળો પાછો પણ નથી મૂકવામાં આવતો, પણ બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો 20 ગોળામાંથી એક ગોળો કાઢી નાખવામાં આવે છે, એને પાછો પણ નથી મૂકવામાં આવતો. અને જે આપણે ખરાબ ગોળા હતા એ 20 માંથી 4 બાદ કરીએ એટલે બચે કેટલા? 16. અને એમાં 16 માંથી પણ એક ગોળો કાઢવામાં આવે છે બરાબર. એક ગોળો તો 15 બચે. કેટલા બચે? 15. તો 15 ના છેદમાં 19 ગોળા બચે છે. 15 ના છેદમાં 19 ગોળા બચે છે. તો PB 15 ના છેદમાં 19 ગોળા બચે છે. દાખલા નંબર 19. દાખલા નંબર 18. તો એક ખોખામાં 1 થી 90 સુધીના અંક
લખેલી 90 તકતીઓ, કેટલી? 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, તેના પર 2 અંકની, પછી પૂર્ણ વર્ગ સંખ્યા, પછી 5 વડે વિભાજિત. ચાલો હવે દાખલા ગણીએ. પહેલો દાખલો, હવે આપણે સૂત્ર મૂકી દઈએ. પહેલા તો PE ઉદ્ભવેલ ઘટના નીચે કુલ પરિણામ, PA પહેલો દાખલો, 2 અંકની સંખ્યા, એટલે આપણને કીધું છે 1 થી 90, તો આપણને 2 અંકની માંગી છે. તો 2 અંકની માંગી હોય તો 1 અંક બાદ કરવો પડે, એટલે 90 માંથી કેટલા બાદ કરીશું? 9. એટલે અહીંયા 10 કયો લેવાનો? એટલે 8. અહીંયા 10, એટલે 10 માંથી 9 એટલે 1, અને 8 માંથી 8, એટલે 81 ના છેદમાં 90. 9 9 81, 9 9 81, એટલે ઉપર કેટલા બચે? 9, અને નીચે કેટલા બચે? 9 9 81, અને 10 9 90, એટલે 9 9 ઉડી ગયા, એટલે 9 ના છેદમાં 10, કેટલા? 9 ના છેદમાં 10 બચે છે. દાખલા નંબર કયો છે? બીજો. દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજો જોઈએ. દાખલા નંબર બીજો શું કહે છે? દાખલા નંબર બીજામાં તો પૂર્ણ વર્ગ સંખ્યા. હવે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 90 માં કેટલી આવે? 9. કેટલી આવે? 9 આવે છે. PB બીજો 9 ના છેદમાં કેટલા થાય છે? 9 ના છેદમાં 90, એટલે 9 9 તો ઉડી જાય, બરાબર? ઉડી જાય, એટલે આપણને બચે કેટલા? 1 ના છેદમાં 10. કેટલા બચે? 1 ના છેદમાં 10. હવે દાખલા નંબર PC એટલે ત્રીજો. દાખલા નંબર PC એટલે ત્રીજો. ચાલો હવે શું કરીશું? હવે પૂર્ણ વર્ગ સંખ્યા કીધું. કેવું કીધું? પૂર્ણ વર્ગ સંખ્યા કીધું છે. પૂર્ણ વર્ગ સંખ્યા કીધું છે, બરાબર? તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણને કીધી છે. 1 મિનિટ આવે વ્યવસ્થિત લખી દઈએ. PB 9 ના છેદમાં 90, બરાબર? ચાલો આ 9 9 ઉડી ગયા, એટલે 1 ના છેદમાં 10 ત્રીજો, બરાબર? PC તો આપણને શું કીધું છે? 5 વડે વિભાજ્ય સંખ્યા. 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી થાય? 18 ના છેદમાં 90. 18 ના છેદમાં 90, એટલે 2 9 18, અને 10 9 90, એટલે 9 9 ઉડી ગયા, 2 5 10, એટલે 1 ના છેદમાં 5. જવાબ કેટલા આવે? 1 ના છેદમાં 5 જવાબ આવે છે. આ તો તમને જો છૂટું પાડીને શીખવાડો છે, ઉપર નીચે ઉડાવવા માટે શીખવાડો છે, બરાબર? એટલે તમારે પરીક્ષામાં આવું ના કરો તો પણ ચાલશે. ઓકે, ચાલો આગળ. દાખલા નંબર 19. તો અહીંયા એક આડક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. તો અહીંયા દાખલો એ મળે તેની સંભાવના કેટલી? તો દાખલા નંબર 1 PA. દાખલા નંબર 1 એટલે એ મળે તેની સંભાવના કેટલી? 1 અને 2, એટલે 2 ના છેદમાં 6, એટલે 2 તેરી 6, જવાબ 1 ના છેદમાં 3, બરાબર?
ચાલો બીજો દાખલો, એટલે બીજો પી ડી ડી મળે તેની સંભાવના કેટલી? તો 1/6. આપણને ડી મળે તેની સંભાવના કેટલી? એટલે 1 જ ડી છે એટલે 1/6 જવાબ. હવે દાખલા નંબર 20. દાખલા નંબર 19 સુધી છે, બરાબર? 19 સુધી છે. ચાલો ફરી વાર જોઈ લો. પંદર, બરાબર? આ પહેલો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન, બરાબર? હવે 16મો, દાખલો, આ 16મો. આ પહેલો દાખલો, આ પહેલો એક જ દાખલો છે, બરાબર? ચાલો આ ભૂસી નાખો, તમે ગૂંચવણો થશો નહીં. આ પહેલો દાખલો. ચાલો બીજો દાખલો, 17મો દાખલો. આ 17મો છે, બીજો પહેલો દાખલો છે, આ બીજો છે, બીજો દાખલો છે. ચાલો 18મો દાખલો, આ 18મો દાખલો, આ 19મો દાખલો. થઈ ગયો બધા? ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી મળીશું, નવા ચેપ્ટરમાં મળીશું. ખાસ તો તમને આઈએમપી દાખલા છે એ 7, 8, 9, 10, 11, 12, 13, 14 એટલા સુધી ખાસ આઈએમપી છે. અને 18મો દાખલો ખાસ આઈએમપી, મોસ્ટ આઈએમપી દાખલો છે. અને 14મો દાખલો. એમ તો 7 થી 18 સુધીમાં દાખલા તમારે કરી નાખવાના છે, આઈએમપી દાખલા છે. એટલે ના ખબર પડે તો વારંવાર વિડીયો જોજો, એટલે તમને ખબર પડી જશે. તો આપણે હવે આંકડાશાસ્ત્રમાં મળીશું. જય હિન્દ.